સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે। તો બનાસકાંઠામાં દાતાની સિવિલમાં પાણી ભરાયા છે। દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો દર્દીઓને એમ્બ્યુલન્સથી મારફતે શિફ્ટ કરવામાં આવ્યા। સમાચાર સામે આવી રહ્યા છે। દર વર્ષે દાતા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાય છે। સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા। દર્દીઓને એમ્બ્યુલન્સથી શિફ્ટ કરવામાં આવ્યા છે। તો અવારનવાર આ ઘટનાનું પુનરાવર્તન દર વર્ષે દાતા સિવિલમાં પાણી ભરાતું હોય છે અને દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણસમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો બનાસકાંઠાના દાતાની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા। ઘૂંટણસમાં પાણી ભરાયા છે। હોસ્પિટલમાં દર્દીઓને બીજે શિફ્ટ કરવામાં આવ્યા। એમ્બ્યુલન્સ મારફતે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને વરસાદી પાણી હોસ્પિટલમાં ફરી વળ્યા છે। તો દર વર્ષે દાતા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાય છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી। સિવિલમાં ઘૂંટણસમાં પાણી ભરાતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। આ સાથે સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વરસાદી પાણી ભરાયા છે ઘૂંટણસમાં, તો દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ સીધા દ્રશ્યો સિવિલ હોસ્પિટલના દર વર્ષે દાતાની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાય છે અને દર્દીઓ મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાની દાતાની સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણસમાં પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, શું માહિતી? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પહાડી વિસ્તાર એટલે કે દાંતા તાલુકામાં આજે વહેલી સવારે 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે દાંતાની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાય છે। સિવિલમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક દર્દીને ડોક્ટરો માટે એક આફત સાબિત થયું છે। સિવિલમાં પાણી ભરાતા દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। સિવિલની અંદર જે પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક દર્દીઓની દવા અને એમના કપડાં પણ પલળી ગયા હતા। દર્દીઓને એમ્બ્યુલન્સ અને ટ્રેક્ટર મારફતે અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે। દર વર્ષે દાતા સિવિલની આ સ્થિતિ હોવા છતાં કોઈ હજુ સુધી ઉકેલ આવ્યો નથી। દાતામાં વહેલી સવારે જ ક્યાંક ને ક્યાંક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, જેને કારણે વહેલી સવારથી જ સિવિલની અંદર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક તંત્ર પણ ગરકાવમાં મુકાઈ ગયું હતું। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે દર્દીઓને એમ્બ્યુલન્સની મારફતે શિફ્ટ કરવામાં આવ્યા। બનાસકાંઠાની દાતાની સિવિલ હોસ્પિટલની આ હાલત આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે હોસ્પિટલના। તો બીજી તરફ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે પરંતુ હોસ્પિટલ જાણે પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। 20-25 વર્ષથી આનો આ પ્રોબ્લેમ હોય છે। દર સાલ ભળવાખોરી થાય છે અને પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાથી સિવિલના ડોક્ટરો તથા તમામ સ્ટાફ અને પેશન્ટો પણ હેરાન થાય છે અને દર સાલ અમારે ગામજનોને દોડીને અહીંયા આગળ આવવું પડે છે। તો સરકારજીને અમારી નમ્ર અરજ છે કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ આવે ત્યાં તો પછી અમારે આંદોલન કરવું પડશે। ગઈ રાત્રે અહીં રાતથી વરસાદ ચાલુ છે। અત્યારે થોડો વરસાદ બંધ થયો છે। વરસાદ વધારે આવવાના કારણે આ સિવિલ નદીના તટ પર આવેલી છે ને વર્ષોથી અહીં પાણી ભરાતા હોય છે ને આ વખતે થોડો વરસાદ રાત્રે વધારે આવ્યો, સવારે પણ વધારે આવ્યો, પાણીનું સ્તર થોડું ઊંચું આવી ગયું। અત્યારે થોડું પાણીનું સ્તર નીચે છે। ડૉક્ટર સાહેબનો અમારા ઉપર ફોન આવ્યો હતો, હું ડેપ્યુટી સરપંચ છું દાંતાનો, એટલે એમનો ફોન આવ્યો કે આ રીતની મારી પરિસ્થિતિ છે ને પોતે પાલનપુરથી આવવાના હતા। એટલે અમે લોકોએ તાત્કાલિક અમુક પ્રતિનિધિઓને ગામના આગેવાનો બધા ભેગા થઈ અને સિવિલના સ્ટાફને અને 4 જેવા પેશન્ટ હતા, એમાં 3 નાના બાળકો હતા જેમનો કાલે જ જન્મ થયો છે। એ લોકોને ટ્રેક્ટરના માધ્યમથી જનરલ વગેરે લઈને આપી પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને સારવાર મળી રહ્યા છે। તો બીજી તરફ 2 દિવસથી રાત્રિ દરમિયાન સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લીલછા, ખલવાડ, માંગરોળના ગામોમાં વરસાદી માહોલ જામ્યો।
અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો કપાસ, મગફળી, સોયાબીનના પાકોને ફાયદો થશે. મેશ્વર નદીમાં પણ નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી નાળા છલકાયા છે. ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. સતત 2 દિવસથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો. તો વરસાદને લઈને ભિલોડાના રસ્તા નદી બન્યા છે. સતત 2 દિવસથી રાત્રિ દરમિયાન મેઘરાજા મહેરબાન થયા છે. તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢના માંગરોળ ખેડ પંથકમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી. મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જે બાદ પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. સામરડાથી માધવપુર જતા રોડનું ધોવાણ થયું છે. બીજી તરફ રસ્તો ધોવાયો છે. તો ઘેડના ગામોની મુલાકાતે પહોંચી મંતવ્ય ન્યૂઝની ટીમ. મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. આ સાથે સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. તો જૂનાગઢમાં સતત વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ આ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સિદ્ધપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો પાટણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ધીમી ધારે પાટણ પંથકમાં વરસાદ શરૂ થયો છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. પાટણ સિદ્ધપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. તો પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે પાટણના સિદ્ધપુરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. પાટણના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. સાબરકાંઠાના 4 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. આ સાથે ઈડર, પ્રાંતિજ, વંથલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ કહી શકાય કે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ભરાયા. રોડ, રસ્તા અને સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી. તો સાબરકાંઠાના 4 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. પ્રાંતિજ, હિંમતનગર, ઈડર અને વડાલીમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો ઈડર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ, રસ્તા અને સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોમાં રોષ જોવા મળ્યો છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી રહી છે. તો 4 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠામાં વરસાદી માહોલ જામતા નયનરમ્ય આ દ્રશ્યો સામે આવ્યા. ઈડર શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો મોન્સૂન કામગીરી પર મોટા સવાલ ઉઠવા પામ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી રહી છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઈડર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. તો રોડ, રસ્તા અને સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બનાસકાંઠાના થરાદમાં શાળામાં પાણી ભરાયા છે. બાળક સહિત શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. શાળામાં પાણી ભરાતા બાળક સહિત શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ અરટવાની શાળામાં હજી પાણી ભરાયેલા છે. પાણી ભરાતા બાળક અને શિક્ષકો પરેશાન થયા છે. આખી